નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો તમે કઈ રીતના તમારા મોબાઈલમાં એક પીડીએફના મારફતે તમે ડાઉનલોડ કરીને સંગ્રહી શકો છો, જ્યારે કોઈ પણ જગ્યાએ તમે ઉપયોગમાં લઈ શકશો. તો આપણે વિડીયોમાં ચર્ચા કરીશું કે તમે આયુષ્યમાન કાર્ડને કઈ રીતના તમે ડાઉનલોડ કરી શકો છો તમારા મોબાઈલમાં. તો આ વિડીયોને તમામ મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો, જેથી આવનાર તમામ તમને સંપૂર્ણ માહિતી આ ચેનલ પરથી જોવા મળી જશે, એ પણ ગુજરાતી ભાષામાં. તો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJAY નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકાર દ્વારા અને ક્યારે શરૂ કરવામાં આવી તો 2018માં સપ્ટેમ્બરમાં ભારતીય નાગરિકને લાભ આપવામાં આવે છે, જેમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે તમે આ કાર્ડનો ઉપયોગ કરી શકો છો, જેમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય વીમો પ્રાપ્ત કરી શકે છે. અને તેનો હેલ્પલાઇન નંબર પણ અહીં આપેલો છે 145555 અથવા તો 1803111565 પર તમે માહિતી મેળવી શકશો કોલ કરીને, અથવા તો તેની વેબસાઇટ પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો. એના પછી આપણે જોઈએ કે તમે કઈ રીતના તમે આયુષ્યમાન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો. સૌપ્રથમ તમારે મોબાઈલ કે ડેસ્કટોપ પર ડાઉનલોડ આયુષ્યમાન કાર્ડ ટાઈપ કરવાનું રહેશે. એના પછી તમને આવું હોમ પેજ એક જોવા મળશે ફોટો. ત્યારબાદ તેની ઓફિશિયલ વેબસાઇટ તમે અહીં જોઈ શકો છો, અથવા તો તમને વિડીયો નીચે આપી દઈશ, તેના પર તમે વેબસાઇટ પર જવાનું રહેશે. એના પછી તમારો મોબાઈલ નંબર, રજિસ્ટ્રેશન, કેપ્ચા કોડ અને વેલિડ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું લોગિન ખુલ્યા બાદ તમારે મેન્યુ બાર ઉપર 3 લાઇન પર ક્લિક કરવાનું રહેશે અને ડાઉનલોડ આયુષ્યમાન કાર્ડનું એક ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આધાર સિલેક્ટ કરીને સ્કીમમાં PMJAY સિલેક્ટ કરવાનું રહેશે. અહીં તમે ફોટોમાં જોઈ શકો છો ડાઉનલોડ આયુષ્યમાન કાર્ડ, તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે. એના પછી સ્ટેપ 6માં વાત કરીએ તો તમારું રાજ્ય એટલે કે આપણું ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે અને તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. એના પછી ત્યારબાદ આધાર કાર્ડ અને રજિસ્ટર મોબાઈલ સાથે લિંક હશે તો મોબાઈલ નંબર પર એક OTP આવશે અને દાખલ કરવાનો રહેશે અને તેને વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો છો, તો એના પર તમે ક્લિક કરીને તેને સમજી શકશો. એના પછી સ્ટેપ 8માં જોઈએ તો ત્યારબાદ હવે એક નવું પેજ ખુલશે અને તમારું નામ અને આયુષ્યમાન કાર્ડ ક્યારે બનાવેલું છે. એના પછી સ્ટેપ 9માં વાત કરીએ તો છેલ્લે ડાઉનલોડ કાર્ડ પર તમે ક્લિક કરશો એટલે તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો. આ રીતે તમે સાવ સરળ રીતે તમે આયુષ્યમાન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.